ગીર સોમનાથના કોડીનારના મૂળ દ્વારકાના દરિયાકાંઠેથી 2 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં પકડાયેલ પેટ્રોલિયમ પેદાશ તથા સીઝ કરેલ બોટ બાબતે ગીર સોમનાથ કલેક્ટરે બોટ માલિકોની પૂછપરછ કરી આ બોટ માલિકો કોડીનારના ડીલર જુનેદ અલી મામદ મેમણ પાસેથી ડીઝલ ખરીદતા હતા અને ડીલર જુનેદ આ જથ્થો છારા બંદરેથી લાવતો હોવાનું સામે આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાને 110 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારાની કુદરતી ભેટ મળી છે, જેના પર અનેક માછીમારો નભે છે। જિલ્લાના વેરાવળ, મૂળ દ્વારકા, સુત્રાપાડા, ધામળેજ, જાલેશ્વર, હીરાકોટ, માઢવાડ, કોટડા, છારા, નવા બંદર તેમજ સિમ્મર ખાતે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બંદરો છે। દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ બંદરો પર દેખરેખ રાખવી ખૂબ આવશ્યક છે। કલેક્ટર તંત્ર દ્વારા તારીખ 23 માર્ચના રોજ મધરાત્રે 2:30 વાગ્યે 70 જેટલી બોટને સર્ચ કરી 3 બોટોમાં રહેલો પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશ બાબતે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્ય ઉદ્યોગ અને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બાબતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા તંત્ર દ્વારા બોટને સીઝ કર્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીની પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે બોટના 2 માછીમારને હાજર રાખી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા દરિયામાં જતી વખતે ઓનલાઈન ટોકન લેવાની સિસ્ટમ અમલી છે અને પરત ફરે તેની પણ નોંધણી કરવાની હોય છે। પકડાયેલ એક બોટ દ્વારા તારીખ 20 માર્ચની પરતની નોંધણી કરાવેલ છે, જ્યારે હકીકતમાં તારીખ 23મી માર્ચના રોજ આ બોટ દરિયામાંથી ઝડપાઈ હતી। આ રીતે નિયમોને ઉલ્લેખી નાની એવી લાલચના લોભે માછીમારો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ તેમની આવી નાની ગફલતભરી ભૂલ રાજ્યના નાગરિકો માટે કોઈ દિવસ મોટી આફત બની શકે છે। ગત તારીખ 23 માર્ચના રોજ રાત્રે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે આપણું, ત્યાં મામદાર કોડીનારની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ। મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને 70 જેટલી બોટો છે એની ચકાસણી કરેલ, જેમાંથી 3 બોટમાંથી શંકાસ્પદ 2330 લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે। આ બોટો જે છે એની આગળની તપાસ કરતાં મૂળ દ્વારકાના માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ અજમેરી, અનવર ઉમર હસબાની દરિયા દોલત 3 નામની 2 બોટો જે રજિસ્ટર્ડ થયેલી હતી તેની વિગતો મળેલ, અને ત્રીજી જે નાની બોટ હતી કે જેમાં યામાનું એન્જિન લગાડ્યું હતું એ બિલકુલ અનરજિસ્ટર્ડ કે કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગરની હતી, જે ઘણી ગંભીર બાબત કહેવાય એ મળી આવેલ। ત્રણેયમાંથી અગાઉ મેં કીધું એટલો ડીઝલનો જથ્થો મળી આવેલ। એની ડિટેલ ચકાસણી કરતાં આના માલિકો જે રજિસ્ટર્ડ બોટના માલિકોને બોલાવતા તમામની જે છે પરમિટ એ 20 તારીખે પૂરી થઈ ગઈ હતી, બીજાની તો પરમિટ પણ નહોતી દરિયામાં જવાની। એ બંને બોટો કદાચ પાછી દરિયામાં ગઈ પણ હોય વિધાઉટ પરમિટ એવું સ્પષ્ટપણે માની શકાય। ત્રીજી જે બોટ છે એના માલિકની વિગત આ બંને બોટ માલિકો પાસેથી મેળવેલ। જે ત્રીજી બોટ છે સબનમ, એના માલિક અકબર મુસાભાઈ ઇસ્બાની છે એવું આ જણાવેલ છે। અને આ જે ડીઝલનો જથ્થો છે એ કોડીનારનો છે જુનેદ અલી મામદ મેમણ સોસાયટી રેલવે ફાટક કોડીનાર, એ છારાથી લાવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે। આ બંને જે ઇસમો છે એની ડિટેલ અમે મેળવી લીધી છે, એને પણ અમે રૂબરૂ બોલાવી અને એની પાસેથી કે ક્યાંથી એ લોકો ડીઝલ લાવ્યા છે અને આ અનરજિસ્ટર્ડ બોટ છે એ ક્યાં ક્યાં એને ઉપયોગ કર્યો છે એ અમે મેળવી લઈશું। આ પ્રવૃત્તિ છે એ ઘણી ગંભીર ગણશે, કારણ કે આ તો ડીઝલ હતું, ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલીગલી લાવી શકે છે। એટલે અમારી જે ટીમ છે એના દ્વારા સતત આ પ્રકારનું ચેકિંગ ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે। ખાસ એ જણાવવાનું કે કોઈ પણ ટૂંકી લાલચ માટે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હોય એ દરિયામાંથી આપણે કોઈ પાસેથી લઈ અને એનું લેન્ડિંગ ના કરાવવું જોઈએ, કારણ કે એને ઘણીવાર ગંભીરતાની ખબર પણ હોતી નથી કે તેઓ શું વસ્તુ લાવી અને દેશમાં પહોંચાડે છે, જે ઘણી ગંભીર થાય એવી ક્ષતિ પણ દેશને પહોંચાડી શકે છે। જેથી માછીમારો આને દૂર રહેવું જોઈએ। બીજું, કોઈ પણ નાની બોટ કે મોટી બોટ તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ। એ ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે, મોબાઈલથી પણ થાય છે, એમાં બીજી કોઈ તકલીફ પણ નથી। એટલે રજિસ્ટ્રેશન કર્યા વગર દરિયામાં ના જ જવું જોઈએ એવી એક અપીલ કરવામાં આવે છે। ખાસ એ જણાવવાનું કે કોઈ પણ ટૂંકી લાલચ માટે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હોય એ દરિયામાંથી આપણે કોઈ પાસેથી લઈ અને એનું લેન્ડિંગ ના કરાવવું જોઈએ, કારણ કે એને ઘણીવાર ગંભીરતાની ખબર પણ હોતી નથી કે તેઓ શું વસ્તુ લાવી અને દેશમાં પહોંચાડે છે, જે ઘણી ગંભીર
થાય એવી ક્ષતિ પણ દેશને પહોંચાડી શકે છે. જેથી માછીમારો આને દૂર રહેવું જોઈએ. બીજું કોઈ પણ નાની બોટ હોય કે મોટી બોટ તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. એ ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે, મોબાઈલથી પણ થાય છે, એમાં બીજી કોઈ તકલીફ પણ નથી. એટલે રજિસ્ટ્રેશન કર્યા વગર દરિયામાં ના જ જવું જોઈએ એવી એક અપીલ કરવામાં આવે છે. ચેતન અપારનાથી H24 ન્યૂઝ ગીર સોમનાથ.